આખરે રૂડી નવરાત્રિ આવી ગઈ. 15મી ઓક્ટોબરથી શરૂ થઈ જશે અને આપણે સૌ ખેલૈયાઓ મસ્ત રીતે નાચીશું, ઝૂમીશું, ગરબો રમીશું અને 9 દિવસ એકદમ મસ્ત રહેવાના છીએ. અને જે ખાસ કરીને નવરાત્રિની ઓડિયન્સ છે એ તો અત્યારે બહુ જ ખુશ છે. ખબર નહીં કેમ, પણ આ વખતની નવરાત્રિ એવું લાગે છે કે કદાચ મોડી પડી છે, કદાચ મોડી આવી છે. એટલે એની વેટ તો ઘણા સમયથી ચાલી રહી હતી. અને ગરબાની વાત કરતાં કરતાં તમે એની ઓડિયન્સને કઈ રીતે ભૂલી જાઓ? એક ખાસ ઓડિયન્સ હોય છે આપણી ગરબાની નવરાત્રિની. એક હોય છે કે જેમને ગરબા કરવા ખૂબ ગમતા હોય છે, અને એક હોય છે જે એમને પણ ગરબા બહુ ગમે પણ એ ખાલી જોવે હશે, શાંતિથી બેસીને જોતા હોય. એમને ગરબા કારણ કે કદાચ આવડતા નથી હોતા, ઓર મે બી એ શીખવા નથી માંગતા, ઓર વોટ એવર ઇટ ઇઝ, પણ એમને ફક્ત ને ફક્ત જોવા ગમતા હોય છે. જે શીખવાવાળા હોય છે એમાં પાછા એક ખાસ પ્રકારનું ગ્રુપ હોય છે. એ લોકોને શીખવાડતું પણ હોય છે અને નવી નવી સ્ટાઇલ્સ ઇનોવેટ કરતું હોય છે. પહેલાંના ટાઈમમાં એવું હતું કે ગરબા જે છે એ બસ ખાલી તાળી પડવાના એ સરસ મજાની, અને 1 2 3 અને 3 તાળી રહેતી હતી, અને બીજા જે પેલી કઈ કહેવાતી હતી, એક સરસ મજાની હતી પેલી હીંચ કહેવાતી હતી, હીંચ. એવા 3 4 નાના નાના ગરબા રહેતા હતા. પણ હવેના સમયમાં એટલા બધા ઇનોવેટિવ ગરબાઝ આવી ગયા છે, અને ખરેખર એને તમે જુઓ એટલે તમને ઈચ્છા થાય કે યાર આ બી જરા મારે બી થોડું શીખવું પડશે. કારણ કે એમની સામે તમે પાછા થોડા ફીકા પડી જાઓ, અને ઉપરથી એ છત્રીઓ લઈને આવી જાય. એટલે ગરબાના ઇનોવેશનની સાથે પાછું કંઈક ને કંઈક નવું લઈને આવે. છત્રી લઈને આવે, ચણિયાચોળી એટલી હેવી પહેરેલી હોય, પેલા ડગલો એવો ભાઈએ એવો એટલો હેવી પહેરેલો હોય, અને એ બધું જે એટલું સરસ મજાનું નયનરમ્ય દ્રશ્ય લાગતું હોય છે કે ખરેખર આપણને ઈચ્છા થઈ જાય કે યાર આ આપણે બી જરા કરી શકતા હોત તો કેવું. પણ એમનું એક સ્પેસિફિક ગ્રુપ હોય છે. એ લોકો ડાન્સ ક્લાસીસ પણ ચલાવતા હોય છે, અને ડાન્સ ક્લાસીસની સાથે સાથે નવી નવી સ્ટાઇલિશ પણ લઈ આવતા હોય છે. અને જ્યારે ડાન્સ ક્લાસની આપણે વાત કરીએ તો હવે તો કેટલા બધા ડાન્સ ક્લાસીસ થઈ ગયા છે, અઢળક ડાન્સ ક્લાસીસ. અને એ બધા જ ડાન્સ ક્લાસીસની અંદર જે લોકોને જગ્યા નથી મળતી એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈ સ્કૂલોમાં સેટ થઈ જશે, કોઈ કોલેજીસમાં સેટ થઈ જશે, કોઈક હવે ક્યાંય જગ્યા નથી મળતી તો જીમની અંદર પણ બધા આવી ગયા છે. ઝુંબા પણ હવે જીમની અંદર જે ચાલતા હોય છે ત્યાં ઝુંબાની જગ્યાએ હવે તમને આ 10 દિવસ અને કદાચ 1-8 મહિના પહેલાંથી શરૂ કરી નાખતા હોય છે ગરબા ક્લાસીસ. એટલે એ છે ને ઝુંબાની જગ્યાએ તમને ગરબા કરાવડાવે. એટલે કેલરીઝ બી બંધ થઈ જાય અને તમને નવું શીખવા પણ મળી જાય. કેવું, આ તો વિચાર્યું પણ નહોતું પણ આ સત્ય છે. અને લોકોને એટલું બધું ગમતું હોય છે ગરબા ઝુંબાની જગ્યાએ કે તમારી કેલરીઝ પણ બંધ થાય અને તમારી અંદર લચક પણ સરસ મજાની આવી જાય. કારણ કે તમે ડાન્સ કરેલો ઓબ્વિયસલી થોડી લચક, અને તમારું આખું જે શરીર જે હોય એ જે એકદમ મસ્ત રીતે સેટ થઈ જાય. એટલું બધું ગમતું હોય છે કે નવરાત્રિના સમય પછી પણ લોકો ઝુંબાની જગ્યાએ આ ગરબા કરવાનું પ્રિફર કરતા હોય છે કેટલાક દિવસ માટે, કારણ કે એમને એટલું બધું ગમી જાય છે. હવે એમાં તમને ગરબા આવડે કે ન આવડે એની કોઈ શ્યોરિટી નથી, પણ તમારી કેલરીઝ મસ્ત મજાની બંધ થઈ જશે. અને ગરબાની વાત કરીએ તો દેશ વિદેશમાં જે આપણા મિત્રો બધા રહેલા છે, અને એ લોકો આજે જે ખરેખર આ વખતે ગરબા મિસ કરવાના છે, પણ એમને ગરબા મિસ ન થાય એના માટે ત્યાંની જે કમ્યુનિટીઝ હોય એ પણ બહુ જ કરતી હોય છે, અને ખરેખર બહુ સરસ મજાનું અરેન્જમેન્ટ કરતી હોય છે. ક્યારેક વિદેશમાં હો અને જો ગરબા કરવાનો મોકો મળે તો ક્યારેક એવી અરેન્જમેન્ટ્સમાં જજો, કારણ કે ત્યાં આગળ નવા ઇનોવેટિવ આઈડિયાઝ એ લોકો લાવતા હોય છે, અને ખરેખર તમને આનંદ આવે. એવું ફીલ ન થવા દે તમને કે તમે ગુજરાતમાં નથી અને તમે નવરાત્રિ ઇન્ડિયાની અંદર કરી નથી રહ્યા. ત્યાં બધી જ રીતેની સરસ મજાની, બસ થોડા સમયના રિસ્ટ્રિક્શન્સ થોડા રહેવાના, પણ એ તો હવે આપણે અહીંયા પણ થઈ જ ગયા છે ને, ક્યાં નથી ત્યાં. તમે જુઓ 9 10 11 વાગે એટલે 12 વાગ્યા સુધી મેક્સ ટુ મેક્સ, અને પછી તમારે બંધ કરવું જ પડે. પછી શેરી ગરબા ચાલે તો આ અલગ છે, શેરી ગરબા કરી શકાય, પણ પાર્ટી પ્લોટ્સમાં તો નહીં જ થાય. અને એના કારણે આપણે બધા સાંજે 6 7 વાગ્યા પછી ફટાફટ તૈયાર થઈ જતા હોઈએ છીએ, અને તૈયાર થઈને સીધા પાર્ટી પ્લોટને જે 3-4 કલાક જે મસ્ત મન મૂકીને નાચતા હોઈએ છીએ, જે આનંદ આવતો હોય, જેને સવારે જે પેલું કહેવાય ને ટાંટિયાની કઢી થઈ જાય. પણ
સાંજે પાછા તૈયાર, કારણ કે 9 જ દિવસ છે આખા વર્ષમાં. આવ્યા છે તો માણવા તો પડશે જ. એટલે ગરબાનો એક અનેરો ઉત્સવ છે અને એ મજા આવતી હોય છે. અને આવો કદાચ બીજો ઉત્સવ મને ખ્યાલ નથી કે કોઈ બીજી જગ્યાએ આવો સેલિબ્રેટ થતો હશે ને આટલો સરસ મજાનો હર્ષો ઉલ્લાસથી સેલિબ્રેટ થતો હશે આટલા લાંબા સમય માટે, જે 9 દિવસ માટે. આઈ ડોન્ટ થિંક સો. મે બી હશે કદાચ. I will Google that. But by that time, please enjoy yourself ગરબા. અને એક નાનકડી કવિતા છે તમારા સૌ માટે. તું ગરબે રમ અને હું તારી સુંદરતા જોતો રહું. તારી આ ચણિયા ચોળી તારા જેવી જ આજે સુંદર લાગે છે. તારા હાથની આ મહેંદી તારા કડાઓની શોભા વધારે છે. ને તારા આ ઝુમકા જાણે તારી સાથે ગરબે ઝૂમી રહ્યા હોય. તારું કૂદવું ગરબાના ગીતો પર ને ફૂંદેડી ફરવી ને મસ્ત રહેવું. તારું આ સ્મિત અને ગરબા રમતા આ મજાક કરવાની રીત. તું જ્યારે ગરબા રાસ રમતી હોય છે, રાસની રમઝટ બોલાવતી હોય છે, ત્યારે તારા દાંડિયા ખટાક ખટાક વાગતા હોય છે, જાણે મને આવકારતા હોય રાસ રમવા માટે. તારા પગમાં જ્યારે મેદાનની આ ઠંડી માટી ચોંટે છે તો જાણે એને પણ હવે તારા ગરબા સાથે એક લાગણી થઈ ગઈ છે. ઢોલીડાનો આ ઢોલક જાણે તારા માટે જ વાગતો હોય. તને ઝૂમતી જોઈને એનો પણ અવાજ ઊંચો થઈ ગયો છે. તારા ચહેરા પરનો આ પરસેવો તારી સુંદરતામાં 4 ચાંદ લગાડી દેશે, જાણે ફૂલની પાંદડી પર વરસાદનું એક ટપકું હોય. આજે આ રૂડી નવરાત્રિ ફરી આવી છે, જ્યારે હું તારી સાથે ગરબો રમીશ, ઝૂમીશ અને 9 દિવસ મસ્ત રહીશ. તું ગરબે રમે ને હું તારી સુંદરતા જોતો રહું. થેન્ક યુ સો મચ.